યશસ્વી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી સમગ્ર દેશમાં તિરંગા યાત્રાથી માંડીને વંદે માતરમ સુધી અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો આપ્યા છે, જેને કારણે દેશનો અબાલવૃદ્ધ સૌ આ રાષ્ટ્રભક્તિ સાથે જોડાયા છે. આજે એવા જ એક પ્રસંગે આજે આપણા આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ જામનગરમાં આ તિરંગા યાત્રા નીકળી હતી અને એમાં હજારો લોકોએ ભાગ લીધો. અહીંયા જામનગરના સાંસદ શ્રી પૂનમ માડમથી શરૂ કરીને અમારા બધા જ ધારાસભ્યો, બધા જ અધિકારીઓ અને બાળકો, પોલીસ જવાનો, એનસીસીના જવાનો સહિતના તમામ લોકોએ આજે પાર્ટિસિપેટ કરીને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરાવી. સૌથી ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે આ યાત્રાને જ્યાંથી પણ પસાર થઈ ત્યાં તમામ લોકોએ, ભાઈઓ બહેનોએ ફૂલ વરસાવીને સ્વાગત કર્યું અને આ તિરંગાની સાથે જામનગરના અબાલવૃદ્ધ સૌ જોડાયા. એનો ખૂબ આનંદ છે.